ખેડૂતોએ ત્રીજા વખત શંભુ બોર્ડરથી દિલ્હી સુધી કૂચ કરવાની તૈયારી કરી લીધી છે, જેના માટે શનિવારે બપોરે 12 વાગે ખેડૂતોનું એક જૂથ રવાના થયું. બીજી તરફ હરિયાણાએ પણ ખેડૂતોને રોકવા માટે મજબૂત બેરિકેડ્સ બનાવ્યા છે. આંદોલનકારી ખેડૂતો 13મી ફેબ્રુઆરીથી શંભુ બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતો હવે ટ્રેક્ટર ટ્રોલી વગર પગપાળા દિલ્હી જવાનો પ્રયાસ કરશે. હરિયાણા પંજાબની શંભુ બોર્ડર પર આજે ત્રીજી વખત ખેડૂતો દિલ્હી માર્ચની તૈયારીમાં 101 ખેડૂતોનું એક જૂથ શંભુથી દિલ્હી તરફ કૂચ કરવા માટે આગળ વધશે, જ્યારે હરિયાણા સરહદ પર પોલીસ અને અર્ધલશ્કરી દળો બેરિકેડ સાથે તૈયાર છે. હરિયાણા પોલીસે ખેડૂતોના દિલ્હી તરફ કૂચ કરવાના 2 પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે, જ્યારે આ સમયગાળા દરમિયાન છોડવામાં આવેલા ટીયર ગેસના સેલને કારણે ઘણા ખેડૂતો ઘાયલ થયા હતા. સુરક્ષાના કારણોસર શંભુ બોર્ડરની આસપાસના ગામડાઓમાં ઇન્ટરનેટ સેવા પણ બંધ થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.